કેશોદ શહેરના વેરાવળ રોડ સ્થિત મહેશનગર અને ગણેશનગર સોસાયટીમાં જાહેર રોડ અને સાર્વજનિક પ્લોટમાં પાર્ક કરવામાં આવેલી 3 કારના કાચ કોઈ અજાણ્યા શખ્સે તોડી નાખી સોસાયટીમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો। આથી જેમની કારના કાચ તોડી પાડવામાં આવ્યા તે સ્થાનિક રહેવાસી સ્મિત પંડ્યાએ તેઓ મોડી રાત્રિ સુધી જાગતા હોય આ ઘટના તારીખ 4 અને 5 ની રાત્રિના 3 કલાક બાદ બની હોવાનું જણાવ્યું હતું। પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને રામનવમીના તહેવારને ધ્યાને રાખી આવારા તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો નથી તે દિશા તરફ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા, પરંતુ તેમાં કોઈ સંદિગ્ધ વ્યક્તિની અવરજવર જોવા મળી ન હતી। આથી પોલીસે પોસ્ટ ઓફિસના પાછળના ભાગે એક અસ્થિર મગજનો વ્યક્તિ બહુમાળી બિલ્ડિંગના સૌથી ઊંચા માળે ચડી ગયો હોય તેને નીચે ઉતાર્યો હોવાની અગાઉની ઘટનાને યાદ કરી આ એ જ વ્યક્તિ છે જે જગ્યાએ કારના કાચ તોડી નાખવામાં આવ્યા તે સ્થળની આસપાસ રહેતો હોય અને અવરજવર કરતો તેમને આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું। જોકે પોલીસે તપાસ અધૂરી હોય આગળની તપાસ હાથ ધરી છે। મોડી રાત્રિના બનેલ આ ઘટનાથી આસપાસની સોસાયટીમાં ડરનો માહોલ ઊભો થયો હતો। જોકે પોલીસે શહેરની શાંતિ ડહોળાય નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે દિશા તરફ તપાસ હાથ ધરી છે। મારું નામ છે સ્મિત પંડ્યા કિરીટભાઈ ને રાતના કદાચ 3 વાગ્યાની આજુબાજુ કદાચ આવ્યા હશે, કારણ કે 3 વાગ્યા સુધી તો અમે જાગતા હતા, મંદિરે બેઠા હતા ને એ પછી અમારી ટૂંકમાં શેરી આખીની અમારી ગાડી સામેની શેરી સામેની 2-3 ફોર વ્હીલું હતી એને કાચ તોડ નાખ્યા પાછળ ને આગળની ગાડીમાં તો પથરાય હતા ગાડીમાં ને અમારા કંઈક ધોકા પાઇપેથી તોડી ગયેલા છે। એટલે હવે અમારો પ્રસંગ આવે છે જે રામનવમીનો, એને જે શાંતિ તોડવા માંગતા હોય આવારા તત્વો હોય એને આપણે પોલીસથી એટલી જ વિનંતી કરીએ કે એની વહેલા ધરપકડ કરો અને સજા કરો અને પોલીસ ફરિયાદ અમે કરી જ છે, વટાણા પોલીસની જીપે આવે જ છે।